શાળા બંધ અને નવીનીકરણ વિવાદ, શું ભણશે ગુજરાત માત્ર કાગળ પર? આણંદમાં જૂના બસ મથક પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સુકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 ને નવીનીકરણના બહાને છેલ્લા 1 વર્ષથી બંધ કરવામાં આવી છે, પણ નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવતું નથી. શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે તાજેતરમાં આણંદ મહાપાલિકા બનતા મનપા દ્વારા નવી અંગ્રેજી શાળા ઊભી કરવાની આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રાથમિક શાળા તો પુનઃ કાર્યરત કરો કે પછી અડીને આવેલા રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ અંતર્ગત નવીનીકરણના બહાને બંધ કરવામાં આવીના સવાલ ઉઠવા પામ્યા છે. જાણવા મળેલ છે કે માહિતી અનુસાર રાજ્ય સરકાર ભણશે ગુજરાતના પગલે પ્રતિ શૈક્ષણિક વર્ષના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય, પરંતુ આણંદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ભણશે ગુજરાત માત્ર કાગળ પર જ રહેવા પામ્યું હોય તેમ શહેરના જૂના બસ મથક પાછળ આવેલા સુકા જૂની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 5 ને છેલ્લા 1 વર્ષથી નવીનીકરણના બહાને બંધ કરવામાં આવતા શાળામાં ભણતા સામાન્ય અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે હાડમારી ઊભી થવા પામી છે. તેમ છતાં નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું ન હતું અને આવેલા રેસ્ટોરન્ટને ઉપલબ્ધ કરવાના કારણે શાળા નવીનીકરણના બહાને બંધ કરવામાં આવી છે. અગાઉ પણ આ રેસ્ટોરન્ટની સુવિધા આપવા મુદ્દે સવાલ ઉઠવા પામ્યા, ત્યારે હવે આણંદ મહાપાલિકા બનતા મનપા નવા અંગ્રેજી શાળા ઊભી કરવાના આયોજન કરવામાં આવે છે, પરંતુ સૈકા જૂની પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરી કાર્યવંતિત કરવા પર છોજ કેમ? શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામ્યા છે. અહેવાલ માં ન્યૂઝ, નંદલાલ ભાનુશાળી, બકુલ પટેલ, આણંદ.